નમસ્કાર મિત્રો, BRS કોલેજ ડુમિયાણીથી પ્રાધ્યાપક ડૉક્ટર કમલેશ આર ભરાડ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. બાયો ફર્ટિલાઇઝર જૈવિક ખાતરના ભાગ 2ની અંદર આજે આપણે નાઇટ્રોજન સ્થિર કરતા જૈવિક ખાતરની વાતો કરશું. મિત્રો, તમામ તમને આપવામાં આવતું સાહિત્ય એ સ્ટાન્ડર્ડ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી મેળવી અને તમારી સમક્ષ રજૂ કરતો હોઉં છું, જેથી એકેડેમિક પર્પઝ માટે, શૈક્ષણિક કાર્ય માટે આ તમને ઉપયોગી થાય. હવે નાઇટ્રોજન સ્થિર કરતા જે જૈવિક ખાતરો છે તેમાં સૌથી પહેલું આપણે વાત કરીશું રાઇઝોબિયમની. કઠોળ વર્ગના પાક જેવા કે તુવેર, ચણા, મગ, મગફળી, સોયાબીન વગેરે પોતાને જોઈતા નાઇટ્રોજન તત્વનો મોટો ભાગ હવામાંથી રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી પોતાના મૂળ પર નાની નાની અસંખ્ય મૂળ ગંઠિકાઓ બનાવી અને દરેક ગાંઠ એ નાઇટ્રોજન સ્થિર કરવાનું એક નાનું કારખાનું છે. સામાન્ય રીતે કઠોળ વર્ગના પાકને 1 ટન દાણા ઉત્પન્ન કરવા માટે 50થી 60 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની જરૂર પડે છે. છતાં આપણો સૌનો અનુભવ છે કે કઠોળ પાકો 1 હેક્ટર દીઠ 20થી 25 કિલોગ્રામ નાઇટ્રોજન ખાતરની ભલામણ કરવામાં આવે છે. કઠોળ પાકો માટે આટલી ઓછી ભલામણ કરવામાં આવે છે તો શા માટે? આપણે તરત જ સ્વાભાવિક પ્રશ્ન થાય કે આટલો બધો નાઇટ્રોજન આ છોડ મેળવે છે કે ક્યાંથી? મિત્રો, અનુકૂળ પરિસ્થિતિમાં વાવણીના 15 દિવસ પછી મૂળ ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી નાની નાની લાલ રંગની ગાંઠો બનાવવાની શરૂઆત થાય છે. આ જે કઠોળ પાકના મૂળ હોય છે તેની પર આ રીતની ગાંઠો બનાવવાની શરૂઆત થાય છે અને તે સમયે નાઇટ્રોજન સ્થિરીકરણની પ્રક્રિયા શરૂ થાય છે, જે દાણા બેસવાની અવસ્થાએ મહત્તમ હોય છે. જે જમીનમાં કાયમી વસવાટ કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયાનું પ્રમાણ પ્રતિ ગ્રામ 100 કોષથી ઓછું હોય ત્યાં રાઇઝોબિયમ બાયોફર્ટિલાઇઝરના વપરાશથી બહુ સારા પરિણામો મળે છે. પરંતુ જે જમીનમાં કઠોળ વર્ગના પાકનું અવારનવાર વાવેતર કરવામાં આવતું હોય છે ત્યાં કુદરતી રાઇઝોબિયમ જીવાણુ વધુ સંખ્યામાં આવેલા હોય છે. આવા સંજોગોમાં બાયોફર્ટિલાઇઝર વાપરવાથી આંખે દેખાય તેવો સ્પષ્ટ તફાવત ઘણીવાર જોવા મળતો નથી. વળી કઠોળ પાકના મૂળ ગાંઠો જોવાથી કાયમ એમ જ માની લેવાની જરૂર નથી કે છોડને જરૂરી પૂરતો નાઇટ્રોજન મળે છે. દરેક કઠોળ વર્ગના પાકને અનુરૂપ રાઇઝોબિયમ જીવાણુઓની હાજરી જરૂર હોય છે, પરંતુ પોતાને અનુરૂપ રાઇઝોબિયમની જાત સિવાય બીજા પ્રકારના રાઇઝોબિયમની મૂળ પર ગાંઠો બને તો નાઇટ્રોજન સ્થિર થતો નથી. આ મિત્રો, આ પણ બહુ નોંધપાત્ર વસ્તુ છે. આમ નાઇટ્રોજનના મહત્તમ સ્થિરીકરણ માટે કઠોળનો પ્રકાર તેમજ તેને અનુરૂપ રાઇઝોબિયમની જાત બંનેનો પ્રમુખ ફાળો છે. જમીનમાં ઘણા રાઇઝોબિયમ જીવાણુ ઉનાળામાં ઊંચા તાપમાનથી ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી તેમજ અન્ય પરભક્ષી જીવાત તેમજ વાયરસથી નાશ પામે છે, જેના પરિણામે જમીનમાં તેની સંખ્યા ઘટે છે. આ કારણે દરેક કઠોળ વર્ગના પાકને વાવેતર અગાઉ બિયારણને યોગ્ય કાર્યક્ષમ રાઇઝોબિયમ બાયોફર્ટિલાઇઝરનો પટ આપવો જરૂરી છે, જેથી પાકને મહત્તમ લાભ મળે. સારી જાતના ભલામણ કરેલ રાઇઝોબિયમ કલ્ચર વાપરવાથી હેક્ટરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન સમકક્ષ કઠોળનું ઉત્પાદન મળે છે. રાઇઝોબિયમની મદદથી કઠોળ વર્ગનો પાક 100થી 300 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ વર્ષ
પ્રતિ સિઝન સ્થિર કરી શકે છે. વધુમાં સારો એવો નાઇટ્રોજન બીજા પાકને આપે છે. આ જૈવિક ખાતર કઠોળ વર્ગના પાકની 80% નાઇટ્રોજન જરૂરિયાત પૂરી પાડે છે. સાથે સાથે કઠોળ વર્ગના ઉત્પાદનમાં 10થી 25% વધારો પણ કરે છે. મિત્રો, રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે જાણી લીધું. હવે બીજી આપણે વાત કરી એઝેટોબેક્ટર. નાઇટ્રોજન સ્થિરીકરણ કરતા આ એઝેટોબેક્ટરની વાત કરીએ તો એઝેટોબેક્ટર એ સૂક્ષ્મ પ્રકારના જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે, જે હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આ જ કારણે તેનો જૈવિક ખાતર તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયાને નાઇટ્રોજન મેળવવા તેમજ કઠોળ વર્ગના પાકની હાજરીની જરૂર પડે છે. તેમ એઝેટોબેક્ટરને કોઈપણ પાકની હાજરીની જરૂર પડતી નથી. પોતે એકલા જ પોતાની મેળે હવામાનનો નાઇટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેક્ટેરિયાની વૃદ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયુ જરૂરી છે. તેથી ખેતરમાં 15થી 30 સેન્ટીમીટરના ઉપરના પડમાં તેઓ વિશેષ સંખ્યામાં આવેલા હોય છે. જમીનની ફળદ્રુપતા તેમજ ઉત્પાદકતામાં તેનો મોટો ફાળો છે. આપણી જમીનમાં પ્રતિ ગ્રામ 1000થી 1,00,000 જેટલા જીવંત બેક્ટેરિયા આવેલા હોય છે. એઝેટોબેક્ટરની ઘણી જાતો છે. પ્રમુખ જાતોમાં કુકોકમ, વિનેલેન્ડી, બજરંકી વગેરેનો સમાવેશ થાય છે. દરેક જાતની વળી ઘણી ઉપજાતિઓ છે. એ તમામ પ્રકારની એઝેટોબેક્ટરની જાતિ હવામાનનો નાઇટ્રોજન મેળવવાની ક્ષમતા ધરાવતી નથી, બહુ જ ઓછી ધરાવે છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતા સાચવવા તેમજ મોંઘા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમ જાતના ભલામણ કરેલ એઝેટોબેક્ટરની જાતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારના બેક્ટેરિયા હવામાનનો મુક્ત નાઇટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે. આ એમોનિયા છે તે પાણીમાં દ્રાવ્ય છે, જેથી સહેલાઈથી લઈ શકાય છે. બિન કઠોળ વર્ગના પાકમાં માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે. આવું કલ્ચર વાપરવાથી 30થી 40 કિલોગ્રામ નાઇટ્રોજનની સમકક્ષ ઉત્પાદન મળે છે. બીજા શબ્દોમાં 25થી 40 કિલોગ્રામ નાઇટ્રોજનની બચત કરી શકાય છે. મિત્રો, ત્રીજું નાઇટ્રોજન સ્થિરીકરણ કરતું જૈવિક ખાતર એ છે એઝોસ્પાયરિલમ. એઝોસ્પાયરિલમ જીવાણુનો બાયોફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે. આ રાઇઝોબિયમ જીવાણુની જેમ આ જીવાણુઓ પણ હવામાં રહેલા મુક્ત નિષ્ક્રિય નાઇટ્રોજનને સ્થિર કરી એમોનિયા બનાવી શકે છે. રાઇઝોબિયમ જીવાણુઓ કઠોળ વર્ગના પાકની મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે, જ્યારે એઝોસ્પાયરિલમ જીવાણુ કોઈ ગાંઠો બનાવતા નથી. એઝોસ્પાયરિલમ જીવાણુની 2 પ્રજાતિઓ છે, લિપોફેરમ અને બ્રાસિલેન્સ. દરેક પ્રજાતિની અનેક પેટા જાતિ છે. દરેક જાતની નાઇટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ જ કારણે કાર્યક્ષમ ઉત્તમ જાતોનો બાયોફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં થયેલ અનેક અખતરા પરથી જાણવા મળ્યું છે કે આ કલ્ચરના યોગ્ય વપરાશથી 25થી 40 કિલોગ્રામ નાઇટ્રોજનની બચત થઈ શકે છે. આવા કલ્ચર વનસ્પતિ વૃદ્ધિ નિયંત્રકો જેવા કે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઓક્ઝાઇમ, જિબ્રેલિન્સ બનાવી પાકની વૃદ્ધિમાં મદદ કરે છે. મિત્રો, ત્યાર પછી
નાઇટ્રોજન સ્થિરીકરણ કરતું ચોથું બાયોફર્ટિલાઇઝર છે બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એક પ્રકારની પાણીમાં ઉગતી લીલ છે, જેનો ડાંગરમાં જે ડાંગર રોપતા હોય છે ત્યારે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ લીલ ભૂરાશ પડતા લીલા રંગની હોય છે. અન્ય જૈવિક ખાતરની જેમ આ લીલ પણ વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરી પોતાનામાં સંચય કરે છે. ત્યારબાદ આ આલ્ગીનું વિઘટન થઈ તેમાંથી નાઇટ્રોજન છૂટો પડી ડાંગરના છોડને મળે છે. સૂકી લીલમાંથી 2 થી 13.3% જેટલું નાઇટ્રોજન તેમજ 0.05 થી 0.18% જેટલું ફોસ્ફરસ આવેલું હોય છે અને 500 કિલોગ્રામ સૂકી લીલ 15 થી 20 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પૂરું પાડે છે. જુદી જુદી જાતની લીલની નાઇટ્રોજન મેળવવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેમ છતાં સામાન્ય સંજોગોમાં બ્લુ ગ્રીન આલ્ગી હેક્ટરે 20 થી 25 કિલોગ્રામ નાઇટ્રોજન પૂરો પાડે છે. રોપાણ ડાંગરની સાથે અનુકૂળ સંજોગોમાં આ લીલ ખૂબ ઝડપથી ઉગે છે, જેના લીધે ઉત્પાદનમાં 10 થી 15% વૃદ્ધિ થાય છે. લીલની વૃદ્ધિ માટે 5 થી 10 સેન્ટીમીટર સતત છીછરું પાણી જોઈએ. તેમ છતાં જો ખેતર ભીનું હોય તો પણ તેમાં તેની પુષ્કળ વૃદ્ધિ થાય છે. ડહોળા પાણી કરતાં ચોખ્ખા પાણીમાં તેની વૃદ્ધિ ઝડપી થાય છે. આ લીલની ખાસિયત એ છે કે તેના વપરાશ દરમિયાન ખેતરમાંથી પાણી ઉતરી જાય અને સુકાઈ જાય તો પણ લીલ નાશ પામતી નથી અને ક્યારીમાં પાણી ભરાવાથી નવેસરથી ફરી ઉગી નીકળે છે. બ્લુ ગ્રીન આલ્ગીને નાઇટ્રોજનયુક્ત ખાતરની સાથે વાપરી શકાય છે. આલ્ગીમાં પ્રકાશ સંશ્લેષણ કરતા રંગકણો આવેલા હોય તેની વૃદ્ધિ માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ જરૂરી છે. વાતાવરણનું તાપમાન 30 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જરૂરી છે. તમામ પ્રકારની જમીનમાં આ લીલ ઉછેરી શકાય છે. તેમ છતાં જે જમીનનો pH 6 થી 8 હોય તે તેને વધુ માફક આવે છે. લીલની વૃદ્ધિ દરમિયાન ફોસ્ફરસ તેમજ લોહ તત્વ આપવાથી વૃદ્ધિ ઝડપી થાય છે. ઘણીવાર ખેતરમાં આ લીલની સાથે બીજા ઘેરા લીલા રંગની લીલ ઉગી નીકળે છે. આ બીજા પ્રકારની લીલ છે તે નુકસાનકારક છે. ખાસ આ પણ ધ્યાન રાખવાનું કે બ્લુ ગ્રીન આલ્ગીની જેમ જ બીજી જે કંઈ એક લીલા કલરની ઘેરા લીલા કલરની લીલ ઉગી નીકળે છે આ નુકસાનકારક છે, એટલે એનો તો નાશ કરવો પડે. તેના માટે 0.05% મોઠુંથુના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. ઘણીવાર આપણને બ્લુ ગ્રીન આલ્ગી અને સામાન્ય ઘેરી લીલી આલ્ગી વચ્ચેનો ભેદ દેખાતો નથી. બ્લુ ગ્રીન આલ્ગી ચીકણી હોય છે, તેને દબાવી તો તેમાંથી હવાના પરપોટા નીકળે છે, જ્યારે સાદી લીલી આલ્ગીની અંદર હવા હોતી નથી. તદુપરાંત આલ્ગીના જથ્થા પર આયોડિન દ્રાવણના 2 થી 3 ટીપા નાખવાથી મિશ્રણનો રંગ ઘેરો જાંબલી થાય તો માની લેવું કે બ્લુ ગ્રીન આલ્ગી છે. મિત્રો, આ પણ એક અગત્યની વસ્તુ છે. જો બ્લુ ગ્રીન આલ્ગી હશે એની પર તમે આયોડિનના 2 થી 3 ટીપા નાખીએ ને તો તરત જ એનો કલર છે તે જાંબલી થઈ જાય છે. એટલે એની પરથી ખ્યાલ પડે કે આ બ્લુ ગ્રીન આલ્ગી જ છે. ખેડૂતો પોતે 20 થી 22 સેન્ટીમીટર પોલિથીન પાથરી ખાડા બનાવી આ લીલને ઉછેરી શકે છે. ખાડામાં સતત છીછરું પાણી રાખવામાં આવે, ત્યારબાદ આલ્ગીનું કલ્ચર ઉમેરવામાં આવે તો 15 થી 20 દિવસમાં પાણી ઉપર લીલનું જાડું પડ તૈયાર થઈ જાય છે, જેને સૂકવી ઇનોક્યુલમ તરીકે વાપરવામાં આવે છે. જીવાતના નિયંત્રણ માટે 125 ગ્રામ ફ્યુરાડાન ઉમેરવામાં આવે છે. એક 20 ચોરસ મીટરના ખાડામાં 10 કિલોગ્રામ કલ્ચર તૈયાર થાય છે. આ કલ્ચરને લાંબો સમય સાચવી શકાય છે. ડાંગરની પાણી ભરેલી ક્યારીમાં ફેર રોપણી પછી અઠવાડિયે 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આ કલ્ચર ભૂંકી દેવામાં આવે છે.
આ લીલ પણ વનસ્પતિ વૃદ્ધિવર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી નાઇટ્રોજનનું સ્થિર કરતા જે બાયોફર્ટિલાઇઝર છે તેમાં 5મા નંબરે આપણે વાત કરીશું અઝોલાની. અઝોલા એ પાણીમાં થતી હંસરાજ વનસ્પતિ છે, જેના પાનમાં બ્લુ ગ્રીન આલ્ગી રહેલી હોવાથી હવામાનનો નાઇટ્રોજન સંયોજિત કરી શકે છે. પોતાના નાઇટ્રોજનની સમગ્ર જરૂરિયાત હવામાનના નાઇટ્રોજનમાંથી પૂરી કરી શકે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્ર પરથી અઝોલાનો નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે ડાંગરમાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે અને જેના ફળશ્રુતિ રૂપે તે કૃષિ ઉપયોગી ભલામણો પર બહાર પાડી શકાય છે. તાજા અઝોલામાંથી 0.2થી 0.3% તેમજ સૂકા અઝોલામાંથી 3થી 5% નાઇટ્રોજન આવેલો હોય છે. અઝોલાની કુલ 7 જાતો છે. તેમાંથી આપણા દેશમાં 5 જાતો પ્રચલિત છે, જે પૈકી અઝોલા પિનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. નીચાણવાળી ક્યારીમાં કે પિયતથી થતા ડાંગરના પાકમાં ડાંગરની સાથે અઝોલાની ખેતી કરવામાં આવે છે. ડાંગરની ફેર રોપણી બાદ 3થી 5 દિવસે હેક્ટરે 500થી 1000 કિલોગ્રામ તાજા અઝોલા મૂકી દેવાથી 20થી 15 દિવસમાં આખી ક્યારી અઝોલાથી ભરાઈ જાય છે, જેને જમીનમાં દબાવવાથી હેક્ટરે 10થી 12 ટન અઝોલાનો લીલો પડવાશ થાય છે, જેનું 5-10 દિવસમાં વિઘટન થાય છે. 25થી 30 કિલો નાઇટ્રોજન છૂટો થઈ ડાંગરને મળે છે. અઝોલા જમીનમાં દબાવતી વખતે તમામ અઝોલા તેના ઓછા વજન તેમજ નાના કદને લઈ દાબી શકાતા નથી, તેથી જેઓ ફરીથી ખેતરમાં વૃદ્ધિ પામે છે. 10થી 15 દિવસે બીજો 25થી 30 કિલો નાઇટ્રોજન પૂરો પાડે છે. આમ અઝોલાના 2 પાક ડાંગરની સાથે લેવાથી ડાંગરમાં 60 કિલોગ્રામ નાઇટ્રોજનની ચોખ્ખી બચત થાય છે. ફેર રોપણી વખતે જરૂરી જથ્થામાં તાજા અઝોલાની નર્સરી બનાવવી પણ જરૂરી છે. મિત્રો, અઝોલાના ફાયદાઓ પણ ઘણા છે. લીલા પડવાશ તરીકે વાપરી શકાય છે. અઝોલાની વૃદ્ધિ કરતી હેક્ટરે 8થી 12 ટન ખેતરમાં તૈયાર થાય છે અને આશરે 1 ટન અઝોલાનો પડવાશ છે તે 4 કિલોગ્રામ જેટલો સેન્દ્રિય નાઇટ્રોજન તત્વ આપે છે. ડાંગરની ક્યારીમાં નિંદામણોનું પણ નિયંત્રણ કરે છે. અઝોલા મચ્છરનું પણ આંશિક નિયંત્રણ કરે છે. ચૂસ્યા પ્રકારની જીવાતનું પ્રમાણ ઘટાડે છે. ઉત્પાદનમાં 8થી 10%નો ફાયદો થાય છે. જમીનમાં નેમેટોડની સંખ્યા ઘટાડે છે અને બિનપિયત ઘઉં, મગફળી, બટેટા, શાકભાજી, તમાકુ વગેરે પાકોમાં સૂકા અઝોલા મોંઘા અખાદ્ય ખોળની અવેજીમાં વાપરી શકાય છે. એટલે આ પણ અઝોલાના ફાયદાઓ છે. એના પછી છઠ્ઠું છે એસિટોબેક્ટર ડ્રાયઝોટ્રોપિક્સ. આ નાઇટ્રોજન સ્થિરીકરણ કરતા બેક્ટેરિયા છે જે શેરડીની અંદર રહે છે. રાઇઝોબિયમ એઝોટોબેક્ટરની જેમ તે હવામાનનો નાઇટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. આ કલ્ચરની ભલામણ શેરડીના પાક માટે કરવામાં આવે છે. જો યોગ્ય કલ્ચર વાપરવામાં આવે તો શેરડીમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ સારો એવો ઘટાડી તેનું ઉત્પાદન હેક્ટરે 15થી 20 ટન વધુ મેળવી શકાય છે. મિત્રો, આજે નાઇટ્રોજનનું સ્થિર કરતા બેક્ટેરિયા છે એની વાત તમારી સમક્ષ રજૂ કરી. આપણે આના પછીના વિડીયોની અંદર ફોસ્ફરસના સ્થિર કરતા બાયો ફર્ટિલાઇઝર છે, જૈવિક ખાતર, તેની વાત કરશું. આ માહિતી તમને ઉપયોગી થશે તો મારો કરેલી મહેનત હેતુ સાર્થક થયો ગણાશે. જય હિન્દ, જય ભારત.